કે આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે, કે આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે, કઈ આજના દિવસની શોભાત નિરાળી છે, ને આવ્યા છો તમે આજે તો, કે આવ્યા છો તમે આજે તો, લાગે છે મને એવું કે આજે જ છે હોળી ને આજે જ દિવાળી છે. તો તમારી એક સાંજને સજાવવા માટે ખાસ સુરતથી આવ્યો છું. ફોગા ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશનના છત્રની નીચે આપ સૌનું સ્વાગત કરું છું. આપનું સ્વાગત કરું છું, પણ આપને શુભેચ્છા પાઠવતો નથી, કારણ કે સુરતનો છું હું વતની. કુર્તીઓ કેટલા છે ભાઈ? હા, કે સુરતનો છું હું વતની એટલે આ આડ લાગે છે. આરોપ, એલિગેશન કે સુરતનો છું હું વતની એટલે આ આડ લાગે છે. શુભેચ્છા પાઠવું છું તોય સૌને ગાળ લાગે છે. આપણા ગુજરાતીઓની રસોઈમાં ગોળથી રસ આવે. શાકમાં ગોળ, દાળમાં ગોળ, અમુક લોકો ચટણીમાં પણ ગોળ નાખે. તો અમે સુરતીઓએ અમારી બોલીમાં રસ ઉમેરવા માટે, અમારી બોલીમાં મીઠાશ ઉમેરવા માટે ગોળ ઉપરની માત્રા જ્યાં સુધી આ હ્યુમરમાં સમજ પડશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કંઈ થવાનું નથી. તો આપ સૌ ગુજરાતી અસ્મિતાના જાનદાર અને શાનદાર એમ્બેસેડર્સ છો. એકવાર જોરદાર તાળી તમારા બધાના માટે થઈ જાય. આખા અમેરિકાના ખૂણે ખૂણેથી આપ આવ્યા છો. અમેરિકાના દરેક ખૂણે માતૃભાષાની મહેકને ફેલાવી રહ્યા છો. જ્યાં જ્યાં જે એરિયામાં, જે સ્ટેટમાં એસોસિએશન છે, ત્યાં ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં તમે. તો આ અમેરિકા વિશેનો મારો અનુભવ એવો છે કે અમુક એક્સેપ્શન્સ તો બધે જ હોય. અમુક અપવાદોને બાદ કરતા બાય એન્ડ લાર્જ અમેરિકા ડાયા ડમરા માણસોનો દેશ. 15 દિવસ રહ્યા પછી મને એવું લાગ્યું, તમને 15 વર્ષમાં કેવું લાગ્યું ખબર નથી, પણ અમેરિકા ડાયા ડમરા માણસોનો દેશ છે. દોઢ ડાયા બધા ત્યાં જ રહી ગયા છે. અને હું શ્રી સભા જેવો છું એટલે અવર જવર કરું છું. થોડી વાર પહેલા અહીંયા આવ્યો હું. ઓશન બોલરૂમમાં આવવાનું હતું, પણ ત્યાં બહાર મેરિટ બોલરૂમ હતો. આ બાજુ મોક્ષધામની જાહેરાત હતી. મેં કહ્યું મોક્ષધામ જેવો તો સમય હજુ થયો નથી, પણ પેલું મેરિટમાં મેટ્રિમોનિયલ મીટ હતી અને એમાં પાછું 46+ બોર્ડ જોયું. તો મને વિચાર આવ્યો કે અહીંયા આ ઓડિયન્સના ઓશનમાં ડૂબવા કરતા ત્યાં આપણું મેરિટ ટ્રાય કરીએ. ત્યાં ઘૂસવા જ જતો હતો, ત્યાં અમીએ ચીમટો ભર્યો. ત્યારે યાદ આવ્યું કે હું તો પરણેલો છું. સુરતમાં હોઉં ત્યારે હું પરણેલો જ હોઉં છું. તો આ વખતે વાઈફ સાથે આવી છે. એટલે ભૂલકનો સ્વભાવ, ભૂલી જવાય, બીજું કઈ નહીં. એમાં કોઈ ઈરાદો ખરાબ નહીં મળે. મારી વાઈફ, મારા નવા લગ્ન થયા ને તો મને કહેતી મારો વર તો સદાબહાર છે. બધાને કહેતી મારો વર સદાબહાર છે. હવે કે છે સદાબહાર જ હોય છે. તો વાસુદેવભાઈનો ફોન આવ્યો નિમંત્રણ માટે. વાસુદેવભાઈનો ફોન આવ્યો, પલ્લવીબેન, ચૈતન્યભાઈ, દિગેશભાઈ, બધા મિત્રોએ ભેગા થઈને. તો મને થોડો ગર્વ થયો અને સાથે મારા મનમાં સવાલ પણ થયો કે ફોગાની આટલી મોટી ઇવેન્ટ છે. અને મેં વાસુદેવભાઈને કહ્યું કે ભાઈ તમારી નજર મારા ઉપર કેવી રીતે પડી? એમણે કહ્યું અમારી નજર તો બહુ ઊંચે હતી પણ પડી. સાહેબ, આયોજન કરનાર હંમેશા રાહત ફતેહ અલી ખાન અથવા રાહત ઇન્દોરી જેવા શાયરથી કે એવા કોઈ ગાયકથી શરૂઆત કરે વિચારણાની, પણ છેલ્લે આપણે ત્યાં થાય એમ શક્ય ન બને એટલે રાહત દરે આવેલા કવિથી કામ ચલાવવામાં આવે છે. તો આટલા બધા લોકો અહીંયા બેઠા છે. એક સંસ્કૃત સુભાષિતમાં એમ કહ્યું છે કે હસ્તી હસ્ત સહસ્રેણ, આરપી સાહેબ, હસ્તી હસ્ત સહસ્રેણ સત હતેન વાદી સત હતેન વાજીનઃ શૃંગીણો 10 હસ્તેન સ્થાન ત્યાગેન કવિ. ગુજરાતીમાં કહું, હાથીથી 1000 હાથ દૂર રહેવું, ઘોડાથી 100 હાથ દૂર રહેવું, સિંગડાવાળા પશુથી 10 હાથ દૂર રહેવું, ને જ્યાં કવિ હોય એ જિલ્લો જ છોડી દેવું. શાસ્ત્રોમાં બગલ થેલાવાળા પશુને આટલું ભયાનક ગણ્યું છે, છતાં પણ આપ સૌ બપોરની ચા મુલતવી રાખીને, મોકૂફ રાખીને, એનું બલિદાન આપીને અહીંયા બેઠા છો, એનો આનંદ છે. મિત્રો, પ્લેનમાં આવતો તો પ્લેનમાં જવાય, નહીં તો બસમાં આવતે. તો પ્લેનમાં આવતો તો બાજુવાળા ભાઈએ થેપલા કાઢ્યા, પોતાની ગુજરાતી અસ્મિતા પુરવાર કરી. એટલે મને થયું કે ચાલો ફોગામાં સ્પીચ આપવાની છે તો એક રિહર્સલ કરી લઈએ. એટલે મેં બાજુવાળા ભાઈને કહ્યું કે હું કવિ છું. એટલે તરત બોલ્યા એમ તો હું બેરો છું. નજીક રાખો. વાત એટલી જ છે
કે સમાજમાં કવિઓને ખરાબ નજરે જોવામાં આવે છે. આરબો જે દ્રષ્ટિથી યહૂદીઓ સામે જુએ છે, ટિબેટિયનો જે દ્રષ્ટિથી ચીનાઓ સામે જુએ છે, યુક્રેનિયનો જે નજરથી રશિયનો સામે જુએ છે, અને પત્નીઓ લગ્નના 15-20 વર્ષ પછી જે દ્રષ્ટિથી પોતાના પતિઓ સામે જુએ છે, લગભગ એવી જ દ્રષ્ટિથી સમાજ પિયુષભાઈ કવિઓ સામે જુએ છે. પણ સાહેબ, બધા કવિઓ ખરાબ નથી હોતા. તમને કહી દઉં, ખરેખર કહી દઉં કે બધા કવિ ખરાબ નથી હોતા. માત્ર 99% કારણે બાકીનાનું નામ ખરાબ થાય છે. તો આપ સૌ અહીંયા બેઠા છો. આપ આખા 3 દિવસના કાર્યક્રમ હું માણી રહ્યો છું. ગઈકાલે મને કહેવામાં આવ્યું કે આવતીકાલે કરવાનું છે. કદાચ મને આજે ડર હતો કે એમ કહેશે કે આવતા વર્ષે કરવાનું છે. પણ જે શોભા છે, જે મહત્તા છે, એ આપ સૌના કારણે છે. 4 પંક્તિ કહીશ કે शोभा न नुमाइश से ना कोई खजाने से ना रोशनी करने या फूलों के सजाने से बेजानी ये चीजें क्या अवसर को सजाएगी जान आई है महफिल में बस आपके आने से. તો વાસુભાઈ મને પૂછ્યું, રહીશભાઈ તમે આવો છો, તમે કયા ટોપિક પર બોલશો, કયા સબ્જેક્ટ પર બોલવાનું ફાવશે તમને? એટલે મેં કહું કોઈ પણ સબ્જેક્ટ રાખો, કોઈ પણ ટોપિક રાખો. બહુ ઇમ્પ્રેસ થઈ ગયા, બહુ પ્રભાવિત થઈ ગયા. હે રહીશભાઈ, તમે કોઈ પણ વિષય પર બોલી શકો. મેં કહું આ વિષય તો જોઈએ. ના એટલે એમ તમે, મેં કહું જો વિષય ના હોય ને તો મારી વાઈફ બોલી શકે. એટલે તમારા વાઈફની વાત કરી એવું લાગ્યું તમને? મારા ઘરે એકવાર એવું થયું, મારા ફ્રેન્ડ હસુભાઈ આવ્યા અને મારા વાઈફ ફોન પર હતા. 20 મિનિટથી વાત ચાલતી હતી. મને હસુભાઈ કે આટલી બધી વાતો કરે, તમારા વાઈફ 20 મિનિટ ફોન પર વાત કરે. મેં કીધું 1 કલાક ચાલશે. મેં કીધું કે 1 કલાક ચાલશે. તો કે હોય નહીં યાર, 1 કલાક કોઈ વાત કરે. અમે $100 શરત લગાવી, 100 રૂપિયાની, સોરી, અહીંયા આવીને જરા ગુણાકારમાં બોલે, 100 રૂપિયાની શરત લગાવી, કેપેસિટી પ્રમાણે લગાવાય ને. તો થયું એવું કે અમે 100 રૂપિયાની શરત મારી અને બરાબર બીજી મિનિટે વાઈફે ફોન મૂકી દીધો. હું 100 રૂપિયા હારી ગયો એનું મને દુઃખ નહોતું, પણ 35 વર્ષના લગ્ન જીવનમાં મારી વાઈફને ન ઓળખી શક્યો એનું મને દુઃખ થયું સાહેબ. મારી વાઈફ નજીકથી પસાર થઈને રસોડામાં ગઈ. મેં પૂછ્યું કોનો ફોન હતો? તો કે રોંગ નંબર હતો. તો આપણને સબ્જેક્ટ જોઈએ સાહેબ બોલવા માટે. તો વાસુભાઈ કે રહીશભાઈ કોઈ પણ સબ્જેક્ટ પર બોલી શકો. મેં કીધું જો ભાઈ, તમે પંજાબી હોટલમાં ઓર્ડર કંઈ પણ આપો, સબ્જી સરખી જ આવે. એમ મને સબ્જેક્ટ કંઈ પણ આપશો, હું મને જે આવડે છે એ બોલવાનો છું. તમે જોજો, તમે બધા બહુ મહાન વક્તાઓને સાંભળ્યા હશે, પછી જ મારો નંબર લાગ્યો ઓબ્વિયસલી. તો આમ તો તમે કેટલા બધા, મેં પૂછ્યું, મેં કહ્યું બીજા કોણ છે? તો કે ના, બાકીના તો બધા બાબા અને બાબાજી ને બધા સંતો ને મહંતો ને એ બધા જ છે. એટલે મને થયું કે ભાષારામ બાપુમાં હું એકલો જ છું. હવે આ ગુજરાતી પ્રજા પ્રાસ તો સમજી જાય, નામ બોલવાની જરૂર ના પડે. તો મહાન વક્તાઓ ને મહાન ઋષિઓ જે છે ને એ કેવા હોય? આપણી સંસ્કૃતિમાં મહાન ઋષિ કોને કહેવામાં આવે? જેની આજુબાજુ અપ્સરાઓ વિહરતી હોય, છતાં એ અપ્સરાઓને ટચ કર્યા વગર પોતાનું તપ પૂરું કરે, એને મહાન ઋષિ કહેવાય. એ રીતે પોતાના સબ્જેક્ટને ટચ કર્યા વગર પોતાની સ્પીચ પૂરી કરી શકે, એને મહાન વક્તા કહેવાય. આ બધું સાંભળીને આ બધા પલ્લવીબેન ને બધા ચિંતામાં હતા કે પ્રોગ્રામ કેવો જ હશે. એટલે દર વખતે હું કહું કે ચિંતા ના કરો, હું છું ને. પછી તો એ કહેવા લાગ્યા કે તમે છો એટલી ચિંતા છે. એટલે પછી મારે કહેવું પડ્યું કે સમજવું નથી જેમણે કંઈ કશું, પણ અમે એમને આજ સમજાવી દઈશું. મગજની કમાનો હશે જેની ઢીલી, ચઢાવી અમે એને ચાવી દઈશું. કે ઘણીવાર રેતીમાં ખેતી કરી છે, ફસલ મૃગ જડોથી ઉગાવી દઈશું. અમારી ઉપર આપ વિશ્વાસ રાખો, હજારોને ઉઠા બનાવી દઈશું. તો આપ ઉઠી જાઓ કે રૂઠી જાઓ એવું તો નહીં બોલું, પરંતુ આજે જે મૂજી હશે એને રમૂજી બનાવવાના છે, જે દિલથી રંક હશે એમને રંકમાંથી રહીશ બનાવવાના છે. પલ્લવીબેને મારો પરિચય આપ્યો ત્યારે અમુક લોકો પરિચય સાંભળતા હતા, અમુક લોકો હું આ સ્ટેન્ડ ગોઠવતો તો એ જોતા હતા. એમણે જે પરિચય આપ્યો લગભગ તો મારો જ હતો, અને એ સાંભળીને મને જ મારા પર માનની લાગણી છે. ઘણી વાર છે ને, હું લખીને ના આપું ને તો બહુ લોચા થાય. મેં જ લખીને આપેલો પરિચય. એકવાર એક મંડળના પ્રમુખ હતા સાહેબ, હરિભાઈ, એક મંડળના પ્રમુખ હતા. તે એમ બોલે કે આ આપણી સાથે આજના જે મહેમાન આવ્યા છે રમેશભાઈ પંડ્યા. એટલે મેં કહ્યું રહીશ પંડ્યા, નામ સુધાર્યું મેં. અરે જે હોય તે ફૂલ લાવ્યા છો, ચડાવી દો. તો ફૂલ ચડાવ્યા મને.
પછી કહે છે મિત્રો સભ્ય ફી ભરો, નિયમિત તમારું લવાજમ ભરો, આવો છો, નાસ્તો કરો છો, ડિનર ઝાપટો છો બધા પ્રોગ્રામમાં, પણ પૈસા નિયમિત આપતા નથી. પૈસા આપો તો સારા કલાકારને બોલાવી શકાય. એટલે તમે પણ થોડું આવતી વખતે સારા કલાકાર આપો. તો મેં લખીને આપ્યું એકવાર કે રહીશભાઈ બહુ હાસ્યસભર પ્રસ્તુતિ કરે છે. અમારા સુરતી પ્રેસિડેન્ટ હતા કોઈ, તો એનાથી પ્રસ્તુતિ શબ્દ જીવનમાં બોલ્યા જ નહીં કોઈ વાર, એટલે હાસ્યસભર પ્રસ્તુતિ કરે છે. પ્રસ્તુતિ કોઈ દિવસ કરાઈ નથી અને હાસ્યસભર કેવી રીતે કરાવાય? મેં એકવાર લખીને આપ્યું કે પીઢ કવિ છે, તો એ બોલ્યા રીઢા કવિ છે. એક પ્રેસિડેન્ટ એવા હતા, નામાંકિત કવિ છે એમ લખેલું, તો એને નામાંકિતમાં સમજ ના પડી, એટલે નામચીન કવિ છે. તો ભાઈ નામચીન ગુંડા હોય તો કે એટલે એમ નહીં, મારો કહેવાનો મતલબ એમ છે જેમનું નામ ચીન સુધી જાણીતું છે. ઘણા એવું બોલે, એમણે કહ્યું કે એની ખબર નથી કે રહીશભાઈ ડોક્ટર પણ છે, રહીશભાઈ લાગતો નથી પણ છું, રહીશભાઈ ડોક્ટર પણ છે, રહીશભાઈ કવિ પણ છે, બેવડા વ્યક્તિત્વના સ્વામી છે. હવે અમદાવાદનો બરોડાનો ચેવડો ફેમસ, એમ અમારા સુરતનો. તમે આમાં છે ને ડોક્ટર કવિ બે ઘોડા પર સવારી કરવા જેવું લાગે સાહેબ, પણ એમાં એવું કંઈ નથી. સુરતના કોઈ પણ ડોક્ટર તમને ઓળખતા હોય તો કોઈ પણ ડોક્ટર ઓળખતા હોય એમને ફોન કરીને પૂછો કે ભાઈ ડોક્ટર રહીશ મનિયાર કેવા, તો કહેશે કવિ બહુ સારા. અને કોઈ પણ કવિને જો તમે પૂછશો તો કહેશે ડોક્ટર સારા. તો બંને ફિલ્ડમાંથી એક્સક્લુઝનના કારણે એક્સક્લુઝિવ થયો છું. બાકી મારી પ્રેક્ટિસ ચાલુ હતી ત્યારે આમ નીકળી પડતો ઘણી વાર, ચલો ગુજરાતમાં આવું ને બીજા અલગ કાર્યક્રમમાં જાઓ, એટલે મને ઘણા બધા એન્જોય કરવાના બદલે ટેન્શનમાં આવી જાય કે આ ડૉક્ટર થઈને મને પૂછે કે તમે ડૉક્ટર થઈને આવી રીતે તમારા પેશન્ટોને સુરતમાં આમ રેઢા મૂકીને આમ ગામે ગામ હાથમાં માઇક લઈને ફરો, કે સારું કહેવાય? ડૉક્ટરના હાથમાં તો સ્ટેથોસ્કોપ શોભે. એટલે મને પેલી વાત યાદ આવી. એક ગામ હતું, એક ગામમાં 2 જ ડૉક્ટર હતા. નાના ગામમાં 2 જ ડૉક્ટર હોય, 2 ચાલુ ડૉક્ટર હતા. ફેમિલી ડૉક્ટરને ગુજરાતીમાં શું કહેવાય? ચાલુ ડૉક્ટર. તો ડોક્ટર ત્રિવેદી અને ડોક્ટર મહેતા એકવાર આ મોક્ષધામની વાત છે સાહેબ, સાંભળો. મોક્ષધામમાં બંને ભેગા થઈ ગયા. સામે એક માણસ ચિતા પર ભડભડ અગ્નિ પર બળી રહ્યો હતો, અને નાના ગામમાં શું છે, તમારે બધી સોશિયલ ફંક્શનમાં બધે વિઝિટ આપવી પડે, તમારે લગ્ન હોય, મરણ હોય, બધે જવું પડે. એટલે આ બંને ડોક્ટરો સ્મશાન ગયેલા. આ એવી વિઝિટ હતી, ખુશ નહોતા, જરા પણ ઉદાસ દેખાતા હતા, કેમ કે આ એવી વિઝિટ હતી એમાં વિઝિટ ફી મળવાની નહોતી. તો આ બંને ડોક્ટરો સ્મશાનમાં ભેગા થઈ ગયા. ડોક્ટર ત્રિવેદીએ ઈશારાથી મહેતાને પૂછ્યું, આજે પેલો બળી રહ્યો છે ચિતા પર બળબડ, અને તારી દવા ચાલતી હતી? ત્રિવેદી મહેતાને પૂછે છે, તારી દવા ચાલતી હતી? મહેતા કે ના, તારી દવા ચાલતી હતી. તો ત્રિવેદી કહે છે કે ના, તો પછી આ મર્યો કઈ રીતે? સાહેબ, ડોક્ટરોને ખોટું અભિમાન હોય છે, માણસો કુદરતી રીતે પણ મરતા હોય છે. જ્યારથી મને ખબર પડી ગઈ કે હું સુરતની બહાર હોઉં છું, ત્યારે સુરતના વ્યક્તિઓનો મરણ દર ઓછો થઈ જાય છે, ત્યારથી પછી આપણે પ્રેક્ટિસ જ ઓછી કરી નાખી સાહેબ. કેમ કે હું 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. એક જણાને મેં પૂછ્યું કે ભાઈ અમે છે ડોક્ટરો, પછી પેલા સીએ હોય, આર્કિટેક્ટ હોય, બધા કે પ્રેક્ટિસ કરું છું, પ્રેક્ટિસ કરું. એક જણાને મેં કીધું કે હું 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, તો કે પ્રેક્ટિસ જ કરો છો, આવડ્યું નહીં? એટલે ડોક્ટરો કરે તમારા પર પ્રેક્ટિસ. તો આજે ગુજરાતી કવિ અને હાસ્યકાર તરીકે તમારી સામે ઉપસ્થિત છું મિત્રો. એકવાર જોરદાર તાળી તમારા બધા માટે થઈ જાય. કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો, સદભાગી છું કે તોય હું કક્કા સુધી ગયો. પણ આપણા ગુજરાતીઓનો ભાષા પ્રેમ કેવો, બંગાળીઓ હોય, મરાઠીઓ હોય, એ બધા પોતાની ભાષાને બહુ પ્રેમ કરે. આપણે તો અડધા લોકો સ્પીચ ઇંગ્લિશમાં આપે, તો ઇંગ્લિશના પાછા ફાફા હોય. તો આપણા ગુજરાતીઓનો ભાષા પ્રેમ કેવો. આપણા કનુભાઈ પટેલ અને કનુભાઈ અને મનુભાઈ એક ટુરિસ્ટ પ્લેસમાં ફરતા હતા, અને ત્યાં એક જેપેનીઝ આવ્યો. કનુભાઈ અને મનુભાઈ એક ટુરિસ્ટ પ્લેસમાં હતા, ત્યાં એક જેપેનીઝ આવ્યો. એણે જેપેનીઝ ભાષામાં કંઈ પૂછ્યું, એટલે આ લોકોએ નકારમાં ડોકું દોડાવ્યું. એટલે આ લોકોએ ભાંગી તૂટી અંગ્રેજીમાં પૂછ્યું. પેલા લોકો કહે નો ઇંગ્લિશ. કનુ ને મનુ કહે ભાઈ જરાક વાત ઓછી કરજો, પાછળ પ્લીઝ પ્લીઝ ભાઈ થોડીક શાંતિ રાખજો, પાછળ જે લોકોને વાત કરવી છે પ્લીઝ બહાર જાઓ, મને મારો જ અવાજ ઓછો સંભળાય છે. તો
મનુને પેલા એ અંગ્રેજી ભાષામાં કંઈ પૂછ્યું, એટલે આ લોકોએ ડોકું ધૂણાવ્યું, નો ઇંગ્લિશ, એટલું ઇંગ્લિશ આવડતું હતું. પેલા એ ફ્રેન્ચમાં પૂછ્યું, સ્પેનિશમાં પૂછ્યું. આ લોકો ભાઈ શાર્પ બહુ છે માઇક, થોડા આઈ વોન્ટ લિટલ. આપણી વાત ચાલતી હતી કનુ અને મનુની. પેલા એ અંગ્રેજીમાં પૂછ્યું, આ લોકોએ નો ઇંગ્લિશ. પેલા એ ફ્રેન્ચમાં પૂછ્યું, કોઈ ફાયદો નહીં. સ્પેનિશમાં પૂછ્યું, બેકાર. જર્મનમાં પૂછ્યું, નો આન્સર. છેવટે પેલો જેપેનીઝ કંટાળીને ચાલી ગયો. એટલે કનુને જરા ગિલ્ટ થયો, જરા અપરાધ ભાવ થયો. યાર આપણે બુડથલના બુડથલ, ડફોડના ડફોડ રહ્યા. આપણે ગુજરાતી આખી દુનિયા ફર્યા, પણ આપણને એક ભાષા આવડી નહીં. બહુ ખરાબ કહેવાય. મનુ કે એમાં શું યાર, નહીં આવડી તો નહીં આવડી. કનુ કે ના, એવું નહીં યાર, આવડતી હોય તો કામ લાગે ક્યારેક. મનુ કે જો એવું કઈ નથી, પેલાને 5 ભાષા આવડતી હતી, એક કે કામ લાગી. આપણા સાહેબ ગુજરાતીઓમાં તો ઈશારાથી જો વાત થઈ જાય ને તો બોલે પણ નહીં. મુંબઈમાં આખું શેર બજાર ઈશારાથી ચાલે, લીધા દીધા લીધા દીધા. પછી મને ખબર પડી કે બોલે ક્યાંથી, મોંમાં માવો ભરેલો હોય, એટલે એ લાવો છોડે નહીં. તો સાહેબ કવિતાની વાત કરું, તમને એમ થાય કે આ ડોક્ટર ક્યાંથી મેડિસિનમાં આવી ગયા. તો અમારે હોસ્પિટલમાં સિસ્ટર્સ હોય, નર્સ કહીએ અહીંયા, પછી આયા બહેનો હોય, કમ્પાઉન્ડર હોય. એક એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હતો સર, એ મારી કવિતાનો બહુ મોટો ચાહ. એમ્બ્યુલન્સનો ડ્રાઈવર, હે. તો એનું નામ બાબુ બાટલી. બાબુ એનું જન્મસિદ્ધ નામ હતું અને બાટલી એનું કર્મસિદ્ધ ઉપનામ હતું. સાહેબ તમને હસવું આવ્યું, પણ જીવનમાં પ્રમોશન મળ્યું, 2014 પછી વિકાસ કર્યો, પછી એનું નામ બાટલી થયું. પહેલા એ પોટલી હતો. તો બાબુ બાટલી મને કે રહીશભાઈ આ રિક્ષાની પાછળ અને ટ્રકની પાછળ બધી શાયરીઓ હોય ને. મેં કીધું આ એ હોય, પણ એ હું નથી લખતો. અરે એમ નહીં, રિક્ષાની પાછળ શાયરી હોય કે ચલતી હૈ રિક્ષા ઉડતી હૈ ધૂલ, તો મારી એમ્બ્યુલન્સની પાછળ શાયરી કેમ ના હોય? મેં કીધું આ હોવી જ જોઈએ, આ તારો સારો આઈડિયા છે, તું શરૂઆત કર. તો કે બસ એ જ કરવું છે, તમે લખી આપો. મેં કીધું હું લખું, હું ગઝલકાર હું. અરે લખી આપો ને યાર, 2 લાઈન તમારું શું જાય છે? મેં કહું કેવી જોઈએ તને? તો કે લોકોમાં જાગૃતિ આવે એવી શાયરી લખી આપો. એટલે પછી એમ્બ્યુલન્સની પાછળ લખવા માટે 2 લાઈન મેં આપી સાહેબ. એ સાંભળજો તમે, કે ઘારી સુરતની ફાંકડી ને ભૂસા ભજીયાના ઠાઠ. કે ઘારી સુરતની ફાંકડી ને ભૂસા ભજીયાના ઠાઠ, જો કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. તમારે 911 હોય ને, અમારે 108 હોય. કે ઘારી સુરતની ફાંકડી ભૂસા ભજીયાના ઠાઠ, કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. એક એવી હ્યુમર સંભળાવું છું જેમાં અમારી સુરતી બોલીની ઝલક છે. એમાં સુરતના લોકો છે ને, તમે જેમ અમેરિકા નવા આવ્યા હશો ત્યારે તમને અંગ્રેજી તો આવડતું જ હશે, 100 માંથી 35 માર્ક લઈને જ આવ્યા હશો એસએસસીમાં. વધારે હતા? ઓકે. તો પણ અહીંયા છે ને, આપણે અંગ્રેજી બોલીએ, આ લોકો સમજે નહીં, આ લોકો બોલે આપણે સમજે નહીં, એવું થાય. બરાબર, એક્સેન્ટ હોય, સ્લેંગ હોય. તો એવી રીતે તમે સુરત જ્યારે પહેલી વાર આવો ને, ત્યારે તમને આમની ગુજરાતીમાં ખબર ના પડે કે આ શું કહેવા માંગે છે. બરાબર, તો આવું અમારું સુરતની બોલી છે. અને સુરતમાં લાંબા સમય સુધી રેડિયો સ્ટેશન નહોતું, એનું પણ એક કારણ એ જ હતું. તો મારા એક અમદાવાદમાં મિત્ર છે, એમના સુપુત્રનું નામ મિત કુમાર. મિત, હિંમતભાઈ સાંભળજો. તો આ મિત 28 વર્ષનો થયો. અમારે ત્યાં કેવું છે, અહીંયા તો 28 વર્ષે બાળક કહેવાય, બરાબર. અમારે ત્યાં 28 વર્ષે ભાંડો કહેવાય. તો મિતના પપ્પાએ કીધું, બેટા પરણી જાને. પેલો છોકરો કે પપ્પા શું ઉતાવળ છે? તો કે બેટા ક્યાં સુધી મજા કરશે, પરણી જાને. એટલે મિત કુમારે આખરે હા પાડી. તો સાંભળજો, મજા આવશે તમને સુરતી બોલી. કે અમદાવાદી મિત્રના સુપુત્ર મિત કુમારનો સમય થતા, એટલે કે એનો કાળ બેસતા, એના માટે કન્યાની શોધ ચાલી. એના માટે કોણે અલુણા કર્યા હશે એ શોધી કાઢવાનું. શાહરૂખ ખાને એક પિક્ચરમાં કહ્યું છે કે દુનિયામાં કોઈના કોઈ ખૂણે કોઈક તો તમારા માટે અલુણા કરતું જ હશે. આવું જ કંઈ કહ્યું છે. હું જોતો નથી એના પિક્ચર, પણ મારી વાઈફે મને કીધેલું. તો અરે મારી વાઈફની વાત નીકળી. મેં મારી વાઈફને પૂછ્યું કે તે તો બહુ સરસ અલુણા દર વર્ષે કર્યા છે, ગોરમાનું મુહૂર્ત, પેલું મીઠા વગરનું ખાવાનું, તે દર વર્ષે કર્યા છે. નહીં તો મારા તો ક્યારે જવા દો નહીં, એમ કે મીઠા વગરનું ખાય તો મીઠા વગરનો પતિ મળે. તો મેં કહ્યું તે શું ખાધેલું? તો કે મેં તો 5 દિવસ કેડબરી જ ખાધી હતી હું તો.
મેં કહું પછી તો શું થયું? તો કે ડાયાબિટીસ વાળો મળ્યો. તો આ મિત કુમાર માટે કોણે અરુણા કર્યા એ શોધી કાઢવાનું હતું. બાપાને બહુ ટેન્શન, કેમ કે ઇન્ડિયામાં કેવું છે કે દર 100 છોકરા પર 80 છોકરી છે. 25-30 વર્ષ પહેલા આપણા જનરેશને જે પાપ કરેલું એના કારણે અત્યારે છોકરીઓની સંખ્યા બહુ જ ઓછી છે. ભાઈ આમાં કોઈ લાઇટ ઇફેક્ટની જરૂર, એક જૈસા લાઇટ રહેને દો, કીપ લાઇટ્સ એઝ ઇટ ઇઝ, ડોન્ટ ચેન્જ ઇટ. 100 છોકરા પર 80 છોકરીઓ, સાંભળજો બધા, 100 છોકરા પર 80 છોકરીઓ એટલે 20 છોકરાઓ તો અખિલ ભારતીય વાંડા મંડળના સભ્ય થવાના નક્કી છે, અથવા બીજી કોઈ યોજના બનાવવી પડશે 2 પર 1 ની. ખુશ થઈ ગયા. તો બાપાને બહુ ટેન્શન, એટલે બાપા કે મિત કુમારની સામે જોઈને કે આને કોણ આપશે? એટલે મમ્મી કહેતી તમને મળીને. પછી ફિલસૂફની અદાથી કહેતા કે ભગવાને દરેક પગ માટે એક સેન્ડલ અને દરેક નંગ માટે એક સેમ્પલની રચના કરેલી જ હોય છે. મમ્મીને વિશ્વાસ હતો કે કોઈને કોઈ સુકન્યા હશે જ એમના સુવર માટે. એટલે સારી કન્યાને સુકન્યા કહેવામાં આવે, શું લગાડવાથી. હા, તો એવી રીતે વરની આગળ કોઈ વર માટે સારો શબ્દ નહોતો એટલે એમને શબ્દ બનાવ્યો સુવર. તો બહેનોને બહુ ગમે છે આ શબ્દ. તો બેટર ચોઇસ અને વાઇટ સિલેક્શન માટે આ પરિવારે દક્ષિણ ગુજરાતના સુરત શહેરના અમારા સન્મુખ સુરતીની કન્યા તરફ નજર દોડાવી. કુંડળી મેચ થઈ ગઈ, પરિવારો અનુકૂળ હતા. છેલ્લી ફોર્માલિટી માટે મિત કુમાર કન્યાને જોવા માટે સુરત આવ્યા. હવે છોકરીઓ ઓછી એટલે છોકરીના મા બાપ શરત બહુ મૂકે, તો ભાવિ સસરા સન્મુખે શરત મૂકી, પોયરો એટલે છોકરો, પોયરો કાંડા લહણ ખાટો નહીં જોઈએ. એટલે વૈષ્ણવજન મિત કુમાર પોતે કાંદા અને લસણ ખાય છે એ હકીકત એમણે છુપાવવાની હતી. હવે આટલું ચીટિંગ તો ચાલે, મેરેજમાં લોકો ભલભલું ચીટિંગ કરતા હોય, અમેરિકાની બધી છોકરીઓને ખબર જ છે. તો ભાવિ સસરાના ઘરે ડોરબેલ વગાડતા બારણાના જાડિયાનું તાળું ખોલીને જમાઈને આવકારવામાં આવ્યા. પ્રવેશતાની સાથે શુદ્ધ અને તાજી સુરતી ભાષાની સુવાસ આવી. બારને તાળું મારી દે, ભિખારી અંદર ઘૂસી આવે છે. આવા જોયું, જમાઈ આવ્યા, જોયું તો આ તો ભિખારી કરતા પણ ખતરનાક છે. આવા સ્વાગત પછી સસરાએ નોકરને કહ્યું ડોફા હોફા હાફ કર. શું કહ્યું? ડોફા હોફા હાફ કર, નહીં તો જમાઈ રાતની પૂઠે બધી હુરતની ધૂળ લાગી જશે. હોફા હાફ થયો એટલે કે સોફા સાફ થયો. જમાઈએ પૂઠ ટેકવી. સસરાએ કિચન તરફ જોઈને બૂમ પાડી, ઈંડું તૈયાર છે? મિત કુમાર હચમચી ગયા. વાત તો એમ થઈ હતી કે આ પરિવારને કાંદા અને લસણનો પણ ભાત છે અને હું ખ્યાલનો છુપાવવાની કોશિશ કરું છું, અને આ લોકો સવારની પર મને ઈંડું પીરસવાની વાત કરે છે. મિત કુમારને થયું કે સસરા મારી કસોટી કરી રહ્યા છે, મારી પરીક્ષા લઈ રહ્યા છે. એટલે મિત કુમાર મને એટલી ઠાવકાઈથી બોલ્યા, વડીલ ઈંડું મને પસંદ નથી, અને એકચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઈંડું ના ચાલે. સસરા અકળાયા, અરે ઈંડું પસંદ નહીં મળે તો હું કામ હુરત હુડી લાંબા થયા? આ રીતે અમારા પરિવારની ફજેટી કરવાની? મિત કુમારને સમજાયું ને કે સવારની પોરમાં ઈંડું ખાવાની ના પાડીએ એમાં કોઈ પરિવારની ફજેતી કઈ રીતે? છતાં પણ મિત કુમાર બોલ્યા, સોરી વડીલ, સોરી. તમારી સોરીની હું અમારે હોડી કરવાની? સસરા હજુ ગુસ્સામાં હતા. પહેલી મુલાકાત મેટ્રિમોનિયલમાં થઈ, આવું કઈ ફોગા બોગા હશે એમાં. તો એમ કે જ્ઞાતિના મેળામાં અમે કહ્યું કે અમને મીટ ચાલે. જ્ઞાતિનો પરિચય મેળો જ્યાં પહેલી મુલાકાત થયેલી વેવાઈઓની, તો શું કહે છે કે જ્ઞાતિના મેળામાં અમે કહ્યું કે અમને મીટ ચાલે, તો તમારા મમ્મી પપ્પાએ બી કહ્યું કે અમને ઈંડું ચાલે, તો હવે પલટી હેના મારો. બે વૈષ્ણવ વેવાઈઓ આવી વાત કરી એકમેકને, ઈંડું ચાલે, મીટ ચાલે. એની કલ્પના બહારનું હતું મિત કુમાર માટે. પછી સસરાએ આખરે જોયું કે છોકરો સારો છે એટલે હાથ જોડે આખે, જો ભાઈ હવે ઈંડું તૈયાર છે તો જોઈ તો લેવું. મિત કુમારને થયું કે ઈંડું ખાવામાં વાત છે, જોવામાં નથી. એટલે એમણે હકાર સૂચક હા પાડી, 3 તાળી પાડી એટલે એક સુંદર કન્યા અંદરથી ટ્રે લઈને આવી. ટ્રેની અંદર વાટકો હતો, વાટકાની અંદર સફેદ રંગનો ગોળ ખાદ્ય પદાર્થ હતો. મિત કુમારને થયું કે ઈંડા લંબગોળના બદલે ગોળ કેમ છે? મિત કુમાર બોલ્યા, તમે તો ઈંડું ઈંડું કરતા હતા ને. તો સસરા કે આ રહી અમારી ઈંડુ ઉર્ફે ઇન્દ્રાવટી, તમે જેને નિહાળવા આવ્યા ને તમારી સામે ઊભી રસગુલ્લા લઈને. હવે મિત કુમારે આદુવટી જોઈ હતી,
મિત કુમારે દ્રાક્ષાવટી જોઈ હતી, મિત કુમારે સુદર્શન ઘનવટી જોઈ હતી, પણ આ ઇન્દ્રાવટી પહેલી વાર જોઈ. પછી ખબર પડી કે આનું નામ છે ઇન્દ્રાવતી, એનું શોર્ટ ફોર્મ છે ઇન્દુ, એના બદલે આ લોકો બોલે છે ઇન્ડુ. મારું નામ છે મિત ને સમજે છે મિત. એટલે સસરાએ કીધું કે ભાઈ તમારે જો હવે સુરતી માણસ શું બોલે સ સ સ એ તમારે કલ્પના. મારા સુરતના શિક્ષક હતા, એમ કહેતા ગુજરાતી ભાષામાં 3 સ આવે છે, સ સ અને સ. તો કે છે તમારા સારા ટુસાર સારામાં ભણવા ગયા છે, શિક્ષક છે. તમારા સારા ટુસાર સારામાં ભણવા ગયા છે, શિક્ષક છે. આવી જાય એટલે ચિકન પૂરી ખાઈ લઈએ. જ્યાં સુધી શ્રીખંડ પૂરી પીરસાય નહીં ત્યાં સુધી પેલાનો શ્વાસ અદ્ધર કે કાંદા લસણ તો ખાઈએ, પણ આ કેવું કોમ્બિનેશન છે. પછી સસરાએ જોયું કે છોકરો સારો છે એટલે ઉદારતા બતાવી પોતાની ક્રાઇટેરિયામાં ઢીલધાલ મૂકી દીધી. જો ભાઈ અમે તો ચુસ્ત વૈષ્ણવ, પણ તમે ખાવાના હોય તો પોયરી કાંડા કાપી લાવો. હે મિત કુમારને એમ થયું કે પોયરીના હાથના કાપેલા કાંડા ખાવા નથી, એટલે નમ્રતાપૂર્વક ના પાડી, જમીને હાથ ધોઈ નાખ્યા અને અંતે મીતે કહી દીધું કે મને ઈંડું પસંદ છે. થેન્ક યુ વેરી મચ. બધા જ મને પૂછી રહ્યા છે કે શું બોલવાના છો, ક્યારે બોલવાના છો. અને આખી દુનિયા લગભગ પહેલા તો મને 25-30 માણસો ઓળખતા, પણ આ જલપાડી આવ્યું, રિયુનિયન આવ્યું ત્યારથી બધા ઓળખતા થયા છે. સો યુ વોન્ટ ટુ લિસન જલપાડી કે બીજું કંઈ સંભળાવું? જલપાડી કે બીજું? જલપાડી. ઓકે 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 ફાઇન. તો આજકાલ ઇન્ડિયામાં આપણી ઉંમરના લોકો, અતુલભાઈ આપણી ઉંમરના લોકો, હવે મારી ઉંમર તો 49 વર્ષની છે, 49. છેલ્લા 10 વર્ષથી મેં આમાં કોઈ ફેરફાર કર્યો નથી. સાહેબ એકવાર બોલ્યા એટલે બોલ્યા, એમ શું વારે ઘડીએ દર વર્ષે ઉંમર બદલવાની? હા, તો ઓડિયન્સમાં અમારા અતુલભાઈ બેઠા છે, આ બધા ઓજસ્વી અને તેજસ્વી માણસો મને દેખાઈ રહ્યા છે. અમારા હિંમતભાઈ થોડા તેજસ્વી છે. ઓજસ્વી એટલે સફેદ વાળવાળા, તેજસ્વી એટલે તો વાસુભાઈના તો સરસ મસ્ત કાળા હેર છે, સરસ છે. પછી ખાનગીમાં કહેજો કઈ ડાય વાપરો છો. તો સાહેબ આજકાલ ઇન્ડિયામાં આપણી ઉંમરના લોકો છે ને તે રિયુનિયન બનાવે, એલમનાઈ. અમારો 1990 નો બેચ, 1985 નો બેચ, અમારી સ્કૂલનો બેચ, અમારી કોલેજનો બેચ, એમ કરીને બધા. અમે તો સુરતથી અમદાવાદ જઈએ કે અમદાવાદથી મુંબઈ આવે, પણ એનઆરઆઈઓ નામના દર શિયાળામાં ડિસેમ્બરમાં કે અમારા બેચનું રિયુનિયન છે કરીને આવી જાય અને પોતાની કુડ હેવ બીન વુડ બી પ્રેમિકા, કુડ હેવ બીન વુડ બી પ્રેમિકાની તલાશ કરતા હોય. તો સાહેબ તમે સિમ્પલ પહેલા વાત કરું કે આમ 25-30 વર્ષ પછી તમારા ક્લાસમેટને જુઓ. મેં અમારા ઘણા ક્લાસમેટ બધા અહીંયા મને મળ્યા, તો આપણને આવી લાગણી થાય કે એસે વૈસે કેસે કેસે હો ગए. ઇન્ડિયામાં કેવા હતા, અહીંયા કેવા થાય એસે વૈસે કેસે કેસે હો ગए और कैसे कैसे ऐसे वैसे हो गए. તો આ રિયુનિયનમાં મિત્રો મળે ત્યારે કેટલા બદલાઈ જાય છે એના વિશે મારા મિત્ર ડોક્ટર ફિરદોસ દેખાઈયાની 4 પંક્તિઓ છે સાહેબ, સંભળાવું છું કે સૌ યાર જિંદગીની મજદારમાં મળ્યા. રિયુનિયન કલ્પના કરો, તમે બહુ વર્ષો પછી મળો છો કે સૌ યાર જિંદગીની મજદારમાં મળ્યા. સાયકલ ઉપર જતા હતા એ બધા કારમાં મળ્યા. એ બાળપણની મસ્તીઓ બદલાઈ ગઈ જરા. કોમ્પ્લાન જે પીતા હતા એ બધા બારમાં મળ્યા. ને જે પોચકા હતા હવે મેટલ થઈ ગયા. માણસ જે બની શક્યા કેટલ થઈ ગયા. જે પોચકા હતા, અમેરિકામાં ભલભલા માણસ મજબૂત થઈ જાય. જે પોચકા હતા હવે મેટલ થઈ ગયા. માણસ જે બની શક્યા કેટલ થઈ ગયા. ને મેડલ સહુ કટાઈ ગયા. રેન્કરો તણા ને એટીકેટી વાળાઓ સેટલ થઈ ગયા. ને એટીકેટી વાળાઓ સેટલ થઈ ગયા. સાહેબ અમારા ક્લાસમાં જેટલા 90% વાળા હતા, 90 અપ વાળા, એ બધા ડોક્ટર બન્યા. અને જે 45% વાળા હતા એમને હોસ્પિટલો ખોલી, અમે ત્યાં નોકરી કરીએ છીએ. સાહેબ આ એલમનાઈનો બીજો એક પર્પસ હોય છે. અત્યારે તો વેલેન્ટાઇન ડે નો જમાનો છે. હા, અમારા પડોશીનો છોકરો છે તો 7મી ફેબ્રુઆરીથી સેલિબ્રેશન ચાલુ કરે. આજે રોઝ ડે છે, આજે કાર્ડ ડે છે, આજે પ્રપોઝ ડે છે, આજે ફલાણું. મને જેલસી થાય. મેં કીધું આટલા બધા તહેવારો, તો કે અંકલ તમારા જમાનામાં કોઈ તહેવાર નહોતો આવો? અમારે તો એક જ તહેવાર હતો, ધામધૂમથી ઉજવતા. એ બી તહેવારના દિવસે તો રજા હોય એટલે આગલા દિવસે જ શિક્ષકો ક્લાસમાં 24 છોકરીઓ હતી એ બધા પાસે રાખડી બંધાવી દેતા. રક્ષાબંધન, ઉત્તરાયણમાં ઠુમકા મારી મારીને માંડ ચગેલી પતંગ
6 જ મહિનામાં રાખડીના કાચા ધાગાથી કપાઈ જતી સાહેબ. આખડી મેળવવાનો પ્રયાસ રહેતો પણ મળતી રાખડી. પ્રાસ ને સાહેબ ભગવાન પણ જુએ. તો પેલો મને મારા પડોશીનો છોકરો હેમિસ પૂછે, અંકલ તમારે બ્રેકઅપ થતું કે નહીં તમારા? મેં કહું બ્રેકઅપ ક્યાંથી થાય, અમારે તો મા બાપ અને શિક્ષકો જ બ્રેક મારીને રાખતા હતા. મેં કીધું તમારે બ્રેકઅપ થાય તો આ પેલું દેવદાસ થઈ જાય બધા એમ એકદમ ફ્રસ્ટ્રેટેડ ઉદાસ. અંકલ એવું કઈ નહીં, બ્રેકઅપ તો થયા કરે, થાય બ્રેકઅપ થયા કરે, આપણે બેકઅપ તૈયાર રાખવાનું. સાહેબ આવી જનરેશન છે, બેકઅપ તૈયાર રાખે અને પછી પ્રેમ કરે. તો સાહેબ આપણી જનરેશન જે રહી ગઈ ને 50 વર્ષ પહેલાના પ્રેમને હજુ પણ સાહેબ આપણે યાદ કરીએ. કરો છો ને? હમણાં એક પડોશીના છોકરાએ મને પૂછ્યું સાહેબ કે તમને અંકલ ક્રશનો મિનિંગ ખબર છે? મેં કહું આ મારા ઓર્થોપેડિકમાં ક્રશ ઇન્જરી. અરે એ ક્રશ નહીં યાર. મેં કહું આ મહાબળેશ્વરમાં ને માથેરાનમાં સ્ટ્રોબેરી ક્રશ મળે, ઓરેન્જનો ક્રશ. અરે એ નહીં સાહેબ. તો શું? કેમ કે જો પ્રેમ કરવાની સુધબુધ ના હોય, કોઈ મનમાં છોકરી ગમતી હોય, પ્રેમ કરવાની સુધબુધ ના હોય, ફાવટ ના હોય, ત્રેવડ ના હોય, હેસિયત ના હોય, ઓકાત ના હોય, હિંમત ના હોય, છતાં એ મનમાં ને મનમાં કોઈના પર લાગણી રાખો ને, એને ક્રશ કહેવાય. મેં કીધું કે આ તમારા જમાનાનો શબ્દ છે? તો કે હા. મેં કહું આ ભાવના તો અમારા જમાનાની. અમારે તો ગમતી છોકરી સાહેબ 11મા ધોરણ સુધી તો એની સામે જોઈ નહોતા શકતા. કોલેજમાં માંડ વાત કરવાની થાય ત્યાં એ છોકરી આવી કે મનિયાર તારા હેન્ડરાઇટિંગ બહુ મસ્ત છે ને. મેં કહું હા. મેં કહું ચલો હેન્ડરાઇટિંગ એક જગ્યાએ તો કામ લાગ્યા. છોકરી વાત કરવા આવી. પછી મને કે મારા લગ્ન છે કંકોત્રીમાં સરનામા તારે જ કરવાનું. સાહેબ આપણા મોહલ્લામાં કોઈ છોકરી ગમતી હોય તો આપણે ગર્વ એ રીતે લેતા કે અરે એના પછી તો લગ્ન થઈ ગયા અને જાન આવીને તો જાનને દાળ તો મેં પીરસેલી. આપણી પ્રેમ કથા એ કમંડળના સમંદરમાં ડૂબી ગઈ. એટલે સાહેબ મેં જોયું છે કે હંમેશા ફેક્ટરીમાં, કારખાનામાં બધે એક યુનિયન હોય. એ યુનિયન છે ને એ અધૂરી માંગણી માટે બને. વાસુભાઈ, યુનિયન અધૂરી માંગણી માટે બને છે અને રિયુનિયન અધૂરી લાગણી માટે બને છે. તો બધા પોતપોતાના ક્રશને યાદ કરી લો. બહેનો પણ પોતપોતાના ક્રશને યાદ કરી લો. પોતાના ક્લાસમાં ગમતો છોકરી. તો સાહેબ હમણાં મારા પડોશી હસુભાઈ આવ્યા. મને કે રહીશભાઈ પેલી જલપાડી યાદ છે? જલપાડી. આપણે ત્યાં શું છે કે મોદી શબ્દ બોલાય નહીં, મોદીજી કહેવું પડે. બરાબર છે? આપણા ત્યાં ગાંધી ના બોલાય, ગાંધીજી કહેવું પડે. એમ છોકરીઓને માન આપવા માટે અમારા ક્લાસમાં જે પણ છોકરીઓ હતી ને તો રેખાને રેખાડી કહેતા, નેહાને નેહાડી કહેતા, બરાબર, કલ્પનાડી, આષાઢી, આવી રીતે બધાના નામ પાડતા. તો એવી રીતે અમારી આ જલપાડી માનવાચકના. તો મેં કીધું કઈ જલપાડી? અરે કેમ 7મા ધોરણમાં આપણા ક્લાસમાં હતી તે. મેં કીધું કોણ? અરે પેલી બીજેથી ટ્રાન્સફર લઈને આવેલી તે આપણા સૌની સહિયારી સ્વપ્ન સુંદરી. હવે આ સહિયારી પર તમે હસ્યા, બરાબર ને? આટલું જોરથી હસ્યા. પણ સાહેબ માણસ છે ને નાનો હોય ને ત્યારે સેલ્ફલેસ હોય, નિસ્વાર્થ હોય, બિલકુલ ખુલ્લા દિલનો હોય. મોટો થાય પછી કે મારી પ્રેમિકા છે, મારી પત્ની છે, મારા બાળકો છે, મારો પરિવાર છે, મારી સંપત્તિ છે. અરે સાહેબ આપણે કોલેજના ગેટ પર 2 છોકરા બેસતા પેલા, અથવા લોબીમાં, દિગેશભાઈ આપણે પણ બેસતા. તો જે છોકરીઓ 12-15 પસાર થતી સુંદર, અને એ કન્યાઓને નિરખવાની જે આપણે ક્રિયા કરતા, સમાજ એને ગમે તે ખરાબ નામ આપે, પણ મેં એને એક સરસ નામ આપ્યું છે, નયન સુખ સાથી. એ 2 જણા નયન સુખ સાથી છે સાહેબ. એ નયન સુખ સાથી છે કેમ કે એમને નયનનું સુખ સાથે મળીને માણ્યું છે. આ 2 નયન સુખ સાથી વચ્ચે કોઈ જાતની જેલસી હોતી નથી, કોઈ જાતની કોમ્પિટિશન હોતી નથી, કોઈ જાતની એમને ઇન્સિક્યુરિટી હોતી નથી, કોઈ જેલસી નથી હોતી. કારણ કે બંનેને ખબર છે કે જે સુંદર છોકરી આપણને બંનેને ગમે છે એ તને બી નથી મળવાની, મને બી નથી મળવાની. તો રાખને સહ્યા. તમને એમ થયું હશે કે આ રહીશભાઈ એક પુરુષ થઈને પુરુષના કેરેક્ટર વિશે આવી વાત કરે કે બધી પસાર થતી છોકરીઓ સામે છોકરા જુએ તો આમાં પુરુષોની શું ઇજ્જત રહી? તો બહેનો માટે પણ મેં શોધી કાઢ્યું છે કે બહેનો બહુ સંસ્કારી આપણા ઇન્ડિયામાં. એમ આઈ ટુ આઈ તો મિલાવે નહીં છોકરાઓ સાથે, કોલેજમાં તો કદીએ નહીં. પણ મેં એક વસ્તુ માર્ક કરી છે દિગેશભાઈ કે 12-15 છોકરીઓ જે જતી હોય એમને જો ખબર પડે કે એમને નિરખવાની ક્રિયા ચાલી રહી છે તો એમની ઝડપ થોડી ધીમી થઈ જાય. એમને પણ ખબર છે કે આ સમાજ ઉપયોગી, વંશ વૃદ્ધિ માટે જરૂરી, સમાજની રચના માટે અનિવાર્ય એવું કાર્ય ઘટના ઘટી રહી છે. તો આપણે આપણો સહયોગ આપવો. બહેનો કહેજો સાચી વાત કે ખોટી વાત? સાચી વાત.
અને બીજી વાત કહું છું, બીજી પણ એક સાચી વાત કહું છું કે છોકરાઓ એ 15-20ના ટોળામાંથી જોતા હોય એક કે બેને જ પણ ખુશબદ્દી થાય. તો સાહેબ મને પણ યાદ આવી ગયું હસુભાઈની વાત પરથી કે 6ઠ્ઠા ધોરણ સુધી અમે સાવ નાદાન હતા. સપનામાં વિકરાળ પશુઓ આવે, ભૂત પલિત ડાકુ આવું બધું આવે. એકવાર 7મા ધોરણમાં જલપા ટ્રાન્સફર લઈને અમારા ક્લાસમાં આવી કે જલપાના સપના આવવાના ચાલુ થયા. સપનાઓનો આખો જોનર બદલાઈ ગયો સાહેબ. અમે સૌ વાનર અચાનક નર થઈ ગયા. પેલો ડાર્વિન નામનો વૈજ્ઞાનિક કહે છે કે વાનરમાંથી નર બનતા 1 લાખ વર્ષ થયા. હું કહું છું ક્લાસમાં સારી છોકરી આવે ને તો રાતોરાત બધા વાનર નર થઈ જાય. મેં કીધું હસુભાઈ યાર અત્યારે 50 વર્ષે આમ જલપાને યાદ કરવાનું કઈ કારણ અચાનક? રઈસભાઈ અચાનક નથી, કાલે એક પ્રસંગમાં ગયો હતો. ત્યાં બુફેની લાઈનમાં પહેલા મારી ટેવ પ્રમાણે હું ગુલાબજાંબુ લેવા ગયો. મેં 4 ગુલાબજાંબુ લઈ લીધા. તો ત્યાં એક મેદસ્વીની બેન હતા. અમે સારા શબ્દો વાપરીએ, કવિ તરીકે ભાઈ બીજું નહીં બોલીએ. તો મેદસ્વીની બેન હતા, એમણે પણ 4 ગુલાબજાંબુ લીધા. 15 મિનિટ સુધી ભર પેટ બધા કાઉન્ટર પર જમીને આવ્યો હું. મેં બીજા 4 ગુલાબજાંબુ લીધા. ત્યારે પણ પેલા મેદસ્વીની બેન ત્યાં જ હતા, એમણે પણ 4 ગુલાબજાંબુ લીધા. 15 મિનિટ પછી બાકીના કાઉન્ટર મેં લીધા. પેટ ભરીને જમ્યો, પેટમાં બિલકુલ જગ્યા બાકી નહોતી. પછી મને થયું કે પેટ ભલે ભરાઈ ગયું પણ અન્નનળીમાં હજુ થોડી જગ્યા છે, એટલે મેં બીજા 4 ગુલાબજાંબુ લીધા. બરાબર? તો વાસુભાઈ એટલા માટે ગુલાબજાંબુ રાખ્યા જ નથી. તો બીજા 4 ગુલાબજાંબુ લીધા. તો મેદસ્વીની પેલી બીજા એને પણ 4 ગુલાબજાંબુ લીધા. તો મને થયું કે હમારે ખ્યાલાત કિતને મિલતે જુલતે હે. મેં એની સામે સ્માઈલ આપ્યું, એણે મારી સામે સ્માઈલ આપ્યું. મેં પૂછ્યું કયા ગામના, કઈ કોલેજના, કઈ સ્કૂલના. પૂછતા ખબર પડી કે ભારે ભરખમ બેન આપણી સ્કૂલના જ હતા. મેં કીધું ના ના ના, આપણા ક્લાસમાં તો કોઈ મેદસ્વીની હતી જ નહીં. બધી એકદમ સ્લીમ એન્ડ ટ્રીમ હતી, બધી એકદમ ક્યુટ હતી. બીજા કોઈ ક્લાસની હશે. શું નામ હતું એનું? જલપાને ઓળખતી હતી આપણી જલપાને? અરે સાંભળો તો ખરા યાર. હસુભાઈ મને કહે છે એ વિશાલ દેહીની પાસે કઈ સીધો જલપાનો કોન્ટેક્ટ નોંધાય. એટલે મેં એને પૂછ્યું કે તને આપણી સ્કૂલનું કઈ યાદ છે? તો એ કહેવા લાગે અમારા ક્લાસમાં છે ને એક હસુ નામનો મહા તોફાની, મહા ગ્લિન્ડર છોકરો હતો. બહુ તોફાની પણ બહુ સ્વીટ હતો. તમે કહ્યું ને કે એ સ્વીટ હું છું. અરે હું કહેવા જાઉં તો બિચારી શરમાઈ ના જાય. તો મને થયું કે લાવ એના કરતા આ સ્થૂળ દેહધારીણી સહાધ્યાયીને પૂછું. સ્થૂળ દેહધારીણી સહાધ્યાયીને પૂછું કે જલપાનો કોઈ અધોપતો છે? મારાથી જ બોલાઈ ગયું કે જલપાનો કોઈ અધોપતો નથી. કેમ કે ફુરસદની પળોમાં જલપાને શોધવા માટે હું પણ ફેસબુક, ગૂગલ, ઇન્સ્ટાગ્રામ, મેરેજ બ્યુરો બધે ફાફા મારી ચૂક્યો હતો સાહેબ. હાઇટ ઓફ ઓપ્ટિમિઝમ જુઓ. ગુજરાતીમાં એમ કહેવાય આશાવાદિતાની પરાકાષ્ઠા કે મેં એને પુનર્વિવાહમાં પણ શોધી નાખી, પણ મળી નહીં. હસુભાઈએ કીધું રઈસભાઈ આપણી એ ડ્રીમ ગર્લ, આપણી એ ધક ધક ગર્લ. હું કલ્પનામાં સરી ગયો કે 50 વર્ષ પહેલાની વાત છે, પણ આજે પણ જો જલપાડી મળે ને તો ડિમ્પલ કે માધુરીને ટક્કર મારે એવી તો હશે જ આપણી જલપાડી. તમે જોજો કે ભગવાને કુદરતી સંપત્તિની સમાન વહેંચણીના નિયમને અનુસરીને દરેક ક્લાસમાં આવી એક સુંદરી ફાળવેલી હોય છે, જેના કારણે શિક્ષણ સહ્ય બને છે. હસુભાઈ કે રઈસભાઈ મેં તો વિચારી પણ નાખ્યું કે જો જલપાડીનો કોન્ટેક્ટ આજે મળી જાય ને તો ભૂતપૂર્વ વિદ્યાર્થીનું એલ્યુમિનિયમ બનાવી જ નાખીએ. મેં કીધું એલ્યુમિનિયમ ના કહેવાય એને એલેમનાઈ કહેવાય. કે અરે જે હોય તે વિચારી, પણ તમે વિચાર તો કરો યાર. આપણા ક્લાસનું એલ્યુમિનિયમ બની જાય, એમાં જલપાડી હોય તો એ એલ્યુમિનિયમ આપણા જીવનનું ગોલ્ડન પાનું બની જાય કે નહીં? હું પણ ઉત્સાહમાં આવી ગયો કે સારું જલપાડી સાથે વોટ્સઅપ ગ્રુપ બની જાય. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, શું જમ્યા, શું કરો છો, કેટલી મજા આવે સાહેબ. ચેતન્યભાઈ કેટલી મજા આવે ને. તો આટલા જ વિચાર કરેલા, આનાથી આગળ નહીં, બહુ પવિત્ર આવે. તો મેં કીધું કે પછી એને એ મેદસ્વીનીને જલપાડી વિશે ખબર હતી? નહીં જ ખબર હોય. એ કે હસુભાઈ કે છે ના ખબર હોત ને તો જ સારું થાત. મેં કીધું કેમ આમ હસું બોલો છો? તો કે 240 પાઉન્ડ વાળી મેદસ્વીની બોલી કે હું જ જલપા છું. મેં હસુભાઈને કીધું હસુભાઈ આપણે રાત દિવસ જેના સપના જોતા, રાત દિવસ જેનું નામ નોટના પાછલા પાને જય જલારામ લખીએ એમ જલપાડી 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 લખીને પાછળથી 110 પાના ભરી દેતા. બેન્ચ પર ને રેસ્ટ રૂમમાં, વોશરૂમમાં લખ્યા આવતા જલપાડી જલપાડી. એ જલપાડી તમને સદેહે રૂબરૂ ફેસ ટુ ફેસ મળી અને તમે ઓળખી ના શક્યા. હસુભાઈ
હસુભાઈ ડુસકું મૂકવાનું જ બાકી રાખ્યું છે, રડમસ થઈ ગયા. પછી આમ એક ઉપમા કાઢી રામાયણમાંથી. મને કહે છે જેમ રામાયણમાં વાલીઓ લૂંટારો 12 વર્ષ તપ કર્યા પછી રાફડાના થર આખો એની આજુબાજુ બાજી ગયેલો, તો રાફડાના થરની નીચે વાલીઓ લૂંટારો ઓળખી શકાય એવો રહ્યો નહોતો, એમ ચરબીના થરની નીચે આપણી જલપા. મેં કીધું કે યાર તમે જલપા, અરે રઈસભાઈ મેં માનસિક રીતે કેટલું બેરિયાટ્રિક કર્યું, મેં માનસિક રીતે કેટલું લાઇપોસક્શન કર્યું, ત્યારે ખબર પડી કે આ જલપાડી છે આપણી. ઘણી વાર આપણી વાઈફ માટે પણ માનસિક બેરિયાટ્રિક કરવું પડે આપણે. તો કે છે કવિ આપણી ડ્રીમ ગર્લ હવે ડ્રીમ ગર્લ નથી રહી. કીધું હે આપણી ડ્રીમ ગર્લ હવે ડ્રમ ગર્લ બની ગઈ છે. હવે અમે જેને જલપાડી કહેતા એમાં આગળથી જલ નીકળી ગયું. હસુભાઈ કે રઈસભાઈ સપનામાં ફરીથી પેલા વિકરાળ પશુ ભૂત પલિત ડાકુ બધું આવવા માંડ્યું છે. મેં કહ્યું યાર આપણે સુરતીઓ તો લોચા માટે વિખ્યાત છે, લોચા માટે આપણે ફેમસ છીએ, વાંધો નહીં, લોચો લાગી ગયો તો લાગી ગયો. પણ તમે એ મેદસ્વીને કહ્યું કે નહીં કે તમને જે તોફાની કાનુડો બહુ ગમતો હતો, બહુ સ્વીટ લાગતો હતો, તે હું જ છું. અરે હું કહેવા જતો હતો યાર, ત્યાં જે બોલી પડી કે અમારા ક્લાસમાં પેલો હસુ નતો, હસુ એના એક દાદા હતા, એકદમ ઘરડા હતા, ટાલિયા હતા, બોખા હતા, કરતલી વાળા, એકદમ ખકડી ગયેલા, બસ તમારા જેવા જ એક્ઝેક્ટ લાગતા હતા. તો ખૂબ સરસ રીતે સાંભળી રહ્યા છો, બહુ જ આનંદ છે. અને મારે એક વાત કરવી છે, હસાવા આવ્યો છું ડેફિનેટલી. ગઝલ કી કબ્ર पे आंसू बहा के लौट आया, मुशायरे में लतीफे सुना के लौट आया, એવું ના થાય. એટલે ઘણા બધા લોકોએ મને વિનંતી કરી છે કે તમારી આ એક ક્લિપ અમે જોઈ છે એ તમે બોલજો. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માં, આનું ગુજરાતી મેં મારી રીતે કર્યું છે, સંસ્કૃતમાં આપણા 35 માર્ક આવેલા કે માં, સોરી ગુજરાતમાં હાઈએસ્ટ હતો, 100 માંથી 99 માર્ક આવેલા, પણ આમ હાસ્યકાર થયા ને એટલે 35 પર આવી જવું પડે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માં, માતાની ભૂમિ, માતાએ શીખવેલી ભાષા અને માતાએ બનાવેલા થેપલા, આ 4 વસ્તુ જો સ્વર્ગમાં પણ ન મળે તો એ સ્વર્ગ પણ આપણા માટે નકામું છે. સાહેબ એક વાક્ય બોલું છું, તમે અહીંયા રહો છો, અંગ્રેજી ભાષામાં બોલો છો, તમારા બાળકો અંગ્રેજી શીખે છે, બહુ આનંદ છે. અમારા ઇન્ડિયામાં, સુરતમાં, અમદાવાદમાં અને મુંબઈમાં જ્યાં કોઈ જરૂર નથી ત્યાં પણ ગુજરાતી ભાષાનો છેદ ઉડાવીને એવી શાળામાં બાળકોને મૂકવામાં આવે છે જ્યાં કેમ્પસમાં ગુજરાતીમાં વાત કરો તો 50 રૂપિયા દંડ થાય છે. આ બેકગ્રાઉન્ડને મગજમાં રાખીને સાંભળજો. એક મને અંગ્રેજી સામે કોઈ વાંધો નથી, ઓછું આવડે છે એ સિવાય કોઈ વાંધો નથી. હું હવે એક વાક્ય બોલું છું, દિગેશભાઈ, આરપી સાહેબ, એનું અંગ્રેજી તમે કરજો. આજે ફોગાએ, ચેતન્યભાઈ ઇંગ્લિશમાં, તમારું ઇંગ્લિશ સારું છે, આનું ઇંગ્લિશ કરજો. આજે ટુડે, તમને ખબર છે, આજે ફોગાએ મને ચણાના ઝાડ પર ચડાવ્યો છે, ત્યારે હું મોંમાં મગ નહીં ભરી રાખું, થોડા વટાણા વેરવાનો પ્રયાસ કરીશ. નહીં આવડે ને સાહેબ? આપણી ભાષામાં આપણે તો ખાવા પીવાના કેવા શોખીન. સવારે પેલા જમનાદાસ ડોક્ટર અને ડોક્ટર સોહમ બોલતા હતા તો એ સાંભળીને ભૂખ લાગી ગઈ. તો આપણે કેવું, આપણે તો બોલવામાં આવે, શેક્યો પાપડ ના ભાંગે, ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે, કોણી પર ગોળ લગાડે છે, પારકે ભાણે લાડુ મોટા લાગે, આ તો મગજમાં બહુ રાય રાખે છે, આણે તો મગજની બહુ મેથી મારી, ટાંટિયાની કઢી થઈ ગઈ, તલમાં તેલ નથી, ગોળ વિના મોડો કંસાર, છાસ લેવા જવું ને ડોળી સંતાડવી, સૂટના ગાંગને ગાંધી ના થવાય, પાપડી ભેગી ઈયળ બફાઈ ગઈ, દાળમાં કઈ કાળું છે, આખું કોઢું શાકમાં, એણે મને કોઠું ના આપ્યું, એણે મને પાણીચું પકડાયું, આજે તો મારો ઇજ્જતનો ફાલુદો થઈ ગયો, એની વાતો બધી પોથીમાંના રીંગણા જેવી છે, દિવેલિયું ડાચું લઈને કેમ બેઠા છો રઈસ પંડ્યાના પ્રોગ્રામમાં, ઉતરેલી કઢી જેવું મોં રાખો એ ના ચાલે, તમે દૂધે ધોયેલા નથી, વખાણેલી રઈસ પંડ્યાને સાંભળીને થયું કે વખાણેલી ખીચડી દાંતે વળગી. તો સાહેબ કોઈ બીજી ભાષામાં આ કોઈ એક પર્ટિક્યુલર તમે વસ્તુ લો અને કેટલી, સાહેબ તમે
હું હંમેશા એમ કહું છું કે અંગ્રેજી બહુ આવડે ને તો શશી થરૂર જેવું થઈ જાય, પણ આપણે શશી કપૂર જેવા રહેવું, દીવાર પિક્ચર વાળા, અને કેવું મેરે પાસ માં હે છે ને તમારા બધા પાસે માં અને માતૃભાષા, મેરે પાસ માં હે. અંગ્રેજી કોમ્યુનિકેશન માટે, ઇન્ફોર્મેશન માટે, નોલેજ શેરિંગ માટે ઉત્તમ ભાષા છે, પણ અભિવ્યક્તિ માટે આપણી ભાષા, માતૃભાષા. જો એક જ ઉદાહરણ આપીશ, સૂર્યને ઇંગ્લિશમાં કહેવાય શું? સન. તમારે કવિતામાં સન શબ્દ લખવો હોય, SUN સન લખો તમે, એનો કોઈ સમાનાર્થી લખવાનું મન થાય કે ના અહીંયા સનના બદલે કંઈ બીજું વાપરો, તો શું કરો? કવિતામાં લખો તો વાસુભાઈ કવિતા લખો તો સનના બદલે શું વાપરો? There is no synonym of sun in English as far as I know. ગુજરાતીમાં રવિ, આદિત્ય, સૂરજ, દિવાકર, ભાનુ, પુષ્કર, વિભાકર, દિનકર, ઓછામાં ઓછા 100 શબ્દ છે. બરાબર છે, લાંબી વાત નથી કરતો. પાણી માટે, પાણી ઇંગ્લિશમાં વોટર, બીજું કઈ નહીં. ગુજરાતીમાં જલ, નીર, સલીલ, ઉદક, પય, વારી, અંબુ, તોય. દરેક શબ્દ, તમને કોઈ પણ શબ્દ લેશો ગુજરાતીમાં સિનોનિમ અસંખ્ય મળશે સંસ્કૃતમાં. તો આ બધા તો ખાલી પાણીનું આમાંથી એક્ઝામ્પલ લઈશ. ગુજરાતી પાણી શબ્દના કેટલા રંગ છે, ઇંગ્લિશમાં વોટરના આટલા રંગ છે કે કેમ મને કહેજો. ગુજરાતી પાણી જો, મેં એનું પાણી માપી નાખ્યું, મેં એને પાણી ચડાવ્યું, મેં આજે એનું પાણી ઉતારી નાખ્યું, મેં પાણી મૂક્યું કે બીજી વાર અમેરિકા નહીં જાઉં, મારી મહેનત પર પાણી ફરી વળ્યું, એને જોઈને હું પાણી થઈ ગઈ, મેં એને પાણીથી પાત્રો કરી નાખ્યો. પાણી પહેલા પાડ બાંધવાની મને ટેવ છે, એની આગળ અપ્સરા પણ પાણી ભરે. અમારા વાસુભાઈ પાસે પાણી માંગો તો દૂધ આપે, દૂધ માંગો તો કઈ ના આપે. પાણીના મૂલે એમણે આ વેચી નાખ્યું. પાણીમાં રહેવું ને મગર સાથે વેર. સાહેબ, ગુજરાતી ભાષાના પાણીમાં કેટલું પાણી છે. આ સમૃદ્ધ ભાષા પાણીમાં બેસી જાય તો સાહેબ, અમેરિકામાં રૂપમભાઈ ચોકસી અને અમારા સુશ્રુતભાઈ ને ઘણા બધા મિત્રો પોતપોતાની રીતે સુંદર પ્રયાસ કરે છે, અને આઈ વિશ કે આ પ્રયાસ ચાલતો રહે. હું પણ એક પ્રોજેક્ટ કરી રહ્યો છું આપણા ગ્લોબલ ગુજરાતીઝ માટે. 40 કલાકનો એક વિડીયો બનાવી રહ્યો છું, જેમાં પ્લેવે મેથડથી, વાર્તાઓ દ્વારા, કવિતાઓ દ્વારા, ટૂચકાઓ દ્વારા, કોન્વર્સેશન દ્વારા બાળકોને બાયલિંગ્યુઅલ બનાવવાની કોશિશ અમે કરવાના છીએ. સો ધીસ પ્રોજેક્ટ ઇઝ ઓન. એના માટે હું કોઈ પૈસા માંગવા આવ્યો નથી. છેલ્લી વાત મારે પૂરું જ કરવું છે, અને સમય આપણી પાસે ઓછો છે, તો છેલ્લે એક હ્યુમર સત્ય ઘટનાથી પૂરું કરું છું હું. સાહેબ, 1979ની આ વાત છે. હું 8મા ધોરણમાં ભણતો હતો, અને મારા ક્લાસમાં એક વિદ્યાર્થી હતો, એનું નામ, એની સરનેમ મોદી, મારી સરનેમ મણિયાર, રાજુભાઈ. એટલે મણિયારનો રોલ નંબર 18 અને મોદીનો રોલ નંબર 19. હવે બહુ જ ચબરાક, બહુ જ તોફાની, નાનપણથી એક જ અભિલાષા હતી કે રાજકારણમાં જવું છે, પોલિટિક્સમાં જવું છે. મારી ઉંમરના મોદીની વાત કરું છું. તો પરીક્ષાના પહેલા મને પૂછે, મણિયાર 13મું ચેપ્ટર વાંચ્યું છે? મેં કહ્યું હા. 14મું વાંચ્યું છે? મેં કહ્યું હા. 12મું? હા. મેં કહ્યું મને કેમ પૂછે છે? અરે તે વાંચેલું હોય તો મને ફાયદો થાય. આવો મોદી. મેં કીધું યાર, તું ભણીને આવતો હોય તો, તું મહેનત કરતો હોય તો, થોડુંક પ્રયાસ કરતો હોય તો મને એમ સવાલ પૂછે, અમારા દક્ષિણ ગુજરાત સુરત તરફનો. એટલે મને પૂછે, હે મણિયાર, ભણવાથી શું ફાયદો થાય? મેં તો મોદી ભણ, જરા ભણવામાં ધ્યાન આપ, ભણવામાં રસ લે. તો મને કે હે મણિયાર, ભણવાથી શું ફાયદો થાય? એટલે 14 વર્ષની ઉંમર સુધી મને પણ આ વિચાર કદી આવ્યો જ નહોતો. એટલે મને પણ હું શું કામ ભણું છું? પછી મેં બહુ વિચારીને જવાબ આપ્યો કે મોદી, એવું નથી. ભણવાથી આપણામાં માનવતા આવે, ભણવાથી આપણામાં બુદ્ધિ આવે. તો કે આ તારી માનવતા, આ તારી બુદ્ધિ રાજકારણમાં મને કામ લાગે. એટલે એને ખબર હતી. એટલે મેં કહ્યું કે ભાઈ, આ તો રાજકારણમાં નડે, પોલિટિક્સમાં નડે, બુદ્ધિ હોય, માનવતા હોય તો પરીક્ષામાં લાંબા જવાબ લખે નહીં, માત્ર ખાલી જગ્યા લખે, એક શબ્દમાં જવાબ, એક વાક્યમાં જવાબ, જોડકા જોડો. જવાબ તો એક પણ આવડે નહીં, મલ્ટિપલ ચોઇસ એક પણ જવાબ આવડે નહીં. જવાબ બાકી રાખીને બાકીનું ઉતારી નાખે, અને 1.5 કલાક સુધી મને શાંતિથી પેપર લખવા દે. અને છેલ્લો અડધો કલાક બાકી હોય એટલે પાછળથી અવાજ આવે, આ બાજુ પર પાછળથી અવાજ આવે. એટલે મારે મારી આન્સર શીટ અહીંયા મૂકવાની, મુખ્ય ઉત્તર વહી. હું સપ્લિમેન્ટરીમાં આન્સર લખું, અને મોદી પેલી લાંબી નજરે પાછળ એક ખાલી બેન્ચ હોય, પાછળ બેઠો હોય, ત્યાંથી જવાબ ઉતારી લે. પછી એ બોલે એટલે મારે પાનું ફેરવવાનું, એટલે પાછું ઉતારી લે.
પછી બોલે એટલે પાનું ફેરવવાનું. ભૂલે ચૂકે જો નિબંધનું કે શોર્ટ નોટનું પાનું આવી જાય તો આવો મોદી સાહેબ 18 કે 20 જ માર્કનું લખે. 50 માર્કની પરીક્ષા હોય તો મેક્સિમમ 18 કે 20 જ માર્કનું લખે. આટલી મહેનતથી જો એ પાસ ના થાય, 14, 15 કે 16 પર આવીને અટકી જાય તો એની નિષ્ફળતાનો આડ મારા માથે આવો. હારા મનિયારે મહેનત નહીં કરી તેમાં હું નપાસ થયો. આવો મોદી એકવાર 20 માર્ક આવી ગયા, 50 માંથી 20 માર્ક આવી ગયા. પહેલી વાર બગડાની લાઈનમાં આવ્યો. મેં કહ્યું મોદી કોંગ્રેચ્યુલેશન, પહેલી વાર તે 20 ક્રોસ કર્યા. તો કે આ 3 માર્ક વધારાના આવ્યા એને હું ધોઈને પીવાના? આ 3 માર્ક ને ધોઈને પીવાના? એને અફસોસ થતો કે 3 માર્ક જેટલું વધારે લખી નાખ્યું તે આત્મવિશ્વાસનો અભાવ જ કહેવાય ને. સાહેબ આવો મોદી. વાત સાંભળજો, સત્ય ઘટના છે. સહેજ પણ મેં મીઠું મરચું ભભરાવ્યું નથી. મને કહે છે ના, પરીક્ષામાંથી બહાર નીકળે ને એટલે ઝીણા અક્ષરે જવાબ લખી લાવે કે પોતે શું લખ્યું છે. પછી મારી સાથે ટેલી કરે કે નાગરિક શાસ્ત્રની પહેલી ખાલી જગ્યામાં 250 બરાબર છે. એટલે મારે પેપરમાં જોવાનું, હા રાજ્યસભામાં ખાલી જગ્યા સભ્યો હોય છે. મેં કીધું બરાબર છે, એકદમ પરફેક્ટ છે 250. તો કે 1 માર્ક પાક્કો, 1 માર્ક પાક્કો, બીજીમાં 35. એટલે મારે પાછું જોવાનું, રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ખાલી જગ્યા હોવી જોઈએ 35. મેં કહ્યું બરાબર છે, 2 માર્ક પાક્કા, 2 માર્ક પાક્કા. હવે 5 ફૂટ દૂરથી એને 250 અને 35 વંચાયું એટલે એની એક્યુટી ઓફ વિઝન માટે મને તો માન થયું કે આ કેવી એની દ્રષ્ટિ છે. એટલે પછી કહે છે ત્રીજીમાં શાળાની મૂતરડી. મેં કહ્યું શાળાની મૂતરડી? આપણા આખા પેપરમાં એવો કોઈ સવાલ પૂછાયો જ નથી કે જેનો જવાબ શાળાની મૂતરડી આવી શકે. તો કે ભાઈ તારામાંથી જ. મેં કીધું પણ આપણા આખા પાઠ્યપુસ્તકના 2 પુઠ્ઠાની વચ્ચે કોઈ પણ ટોપિક એવો નથી જેમાં શાળાની મૂતરડી શબ્દ સમૂહ આવતો હોય. અરે કે મેં ખિસ્સામાંથી નથી લખ્યું ભાઈ, તારામાંથી જ લખ્યું છે. ત્રીજી ખાલી જગ્યા જો. એટલે મેં ત્રીજી ખાલી જગ્યા જોઈ કે ગુજરાતના રાજ્યપાલ ખાલી જગ્યા છે. મને કે જવાબ બોલ, જવાબ. મેં કીધું શારદા મુખર્જી. 1978માં શારદા મુખર્જી આપણા રાજ્યપાલ હતા. તો એ પેલું કોપી મારવામાં 250, 35 શાળાની મૂતરડી. મને કહે હે મનિયાર, અડધો માર્ક તો આપે કે નહીં? તને શાનો અડધો માર્ક જોઈએ કે મૂતરડી મુખર્જી બધું હરકું છે. પછી મને કે અક્ષર મોટા કાઢ, અક્ષર ચોખ્ખા કાઢ, તારા લીધે બધાની ફજેતી થાય છે એનો ખ્યાલ કર. તો છેલ્લે ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. મળે જો ઉકાળો તરત ગટગટાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. આપણે નવા જમાના સાથે સેટ થઈ ગયા પણ અમુક વસ્તુ જૂના જમાનાની ભાવે. ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. મળે જો ઉકાળો તરત ગટગટાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. ન કુરિયર ના એસટીડી ના ફેક્સ કરતો, એ ફેસબુક ને વોટ્સઅપ થકી ખૂબ ડરતો. ન કુરિયર ના એસટીડી ના ફેક્સ કરતો, એ ફેસબુક ને વોટ્સઅપ થકી ખૂબ ડરતો. પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઉડાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. ને પિઝાથી ઈજા થાય છે તાળવામાં. આજે ખોરાક, આજે મેનુ શું છે ખબર નથી પણ આ ખોરાક ભાવે નહીં આપણને કે પિઝાથી ઈજા થાય છે તાળવામાં, ને બર્ગરથી ગરબડ થતી પેટ માહે. મળીએ દાળ ઢોકળી સબડકા લગાવે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. ન હોકી ન સોકર ન ટેનિસ એ જાણે. અહીંયા બધું NBA ને બધું ચાલે, કઈ ખબર પડે નહીં એમાં. ન હોકી ન સોકર ન ટેનિસ એ જાણે, ન બિલિયર્ડ ન રગ્બી ન પોલો ને માણે. હજુ એક લખોટી એક હિસ્સામાં રાખે, રહીશ તો વિતેલા મિલેનિયમનો માણસ. અને દિનેશભાઈ તમારી બહેનો બધી, ન સોનમ પ્રિયંકા ન શ્રદ્ધા દીપિકા. ચૈતન્યભાઈ તમારી પણ, ન સોનમ પ્રિયંકા ન શ્રદ્ધા દીપિકા, અનુષ્કા નહીં ને મલિકા કદી નહીં. સાહેબ આ નવી બધી હિરોઈનો છે ને એમાં મને બહુ ગળ પડે ને. મારે મન છે ને આલિયા અને માલિયા બંને સરખા. એક ભાગી ગયો, એક રહી ગઈ. તો એક લાંબી હિરોઈન છે 6 ફૂટ લાંબી. હવે એ કેટરીના છે કે દીપિકા છે મને ખબર જ નથી પડતી. બહુ કન્ફ્યુઝ થાઉં છું. મારી વાઈફને મેં કીધું, મેં કહ્યું આ કેટરીના છે કે દીપિકા છે મને ખબર જ નથી પડતી. કે એમાં તારો વાંક નથી, એમાં તો પેલો રણવીર પણ કન્ફ્યુઝ થાય છે. સાહેબ આપણને બિલકુલ નવી હિરોઈનોમાં રસ નહીં, તો પણ મારી વાઈફ ટીવી જોતી હોય એટલે એને કંપની આપવા માટે બાજુમાં બેસું અને જોઉં. આ બધી છોકરીઓને જોઉં, એમ જોવાનું. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે નિરીક્ષણ કરવું, પ્રેક્ષા ધ્યાન કરવું, એટલે અવલોકન કરવું. તો અવલોકન કરવું એમ. તો એક સ્ત્રી 2 નામનું પિક્ચર હતું.
એમાં એક સરસ ચહેરાવાળી હિરોઈન હતી, સારી એકદમ. મારી વાઈફને મેં બહુ શ્રદ્ધાપૂર્વક પૂછ્યું કે આ હિરોઈન કોણ છે. એટલે સ્ત્રી ટુ જોઈને મેં મારી સ્ત્રી વનને પૂછ્યું, સ્ત્રી વન એટલે કે વાઈફ, કે આ કોણ છે, બહુ શ્રદ્ધાથી પૂછ્યું. તો મને કે આ શક્તિ કપૂરની દીકરી છે. પછી એક કેદારનાથ નામનું પિક્ચર હતું, એમાં એક સારા ચહેરાવાળી ગોળ મટોળ ચહેરાવાળી છોકરી હતી કેદારનાથમાં. મેં પૂછ્યું કે આ કોણ છે, તો કે આ સૈફ અલી ખાનની દીકરી છે. પછી એક પેલું સંજુ પિક્ચર, તો કે આ અનિલ કપૂરની દીકરી છે. એક પિક્ચરમાં હમણાં આવી તો કે આ સુનિલ શેટ્ટીની દીકરી છે. એક નાનકડી છોકરી હતી, મને કે આ ચંકી પાંડેની દીકરી છે. એમ મને એમ થાય કે આ હિરોઈનના નામ કહેવાના બદલે આવું કેમ કે છે આની દીકરી, આની દીકરી. પછી બહુ મોડે મને સમજ પડી કે આમ કરીને મારો પિતૃભાવ જાગૃત કરવા માંગતી હતી. સાહેબ આપણી પત્નીઓમાં ભગવાને ઠાસી ઠાસીને બુદ્ધિ ભરી છે સાહેબ. ન સોનમ પ્રિયંકા, ન શ્રદ્ધા દીપિકા, અનુષ્કા નહીં ને મલિકા કદી નહીં, હજુ એને નરગીસ સપનામાં આવે, રહીશ તો બીતેલા મિલેનિયમનો માણસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. વન્ડરફુલ. You have been very kind and very considerate. વાસુભાઈ, so much. થેન્ક યુ વાસુભાઈ અને વાસુભાઈની આખી પકાભાઈ અને આખી ટીમ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તમામ જે મિત્રો અહીંયા બેઠા છે, 2000 2000 જેટલા પણ મિત્રો છે, બધાને માથું ઝુકાવીને ગુજરાત તરફથી, ભારત તરફથી, સ્વદેશ તરફથી વંદન. જે રીતે તમે દેશને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મદદરૂપ થઈ રહ્યા છો, એ થતા રહો એવી અપેક્ષા સાથે, અને આપણા દેશનું નામ અહીં રોશન કરતા રહો એવી શુભેચ્છા સાથે વિરમું છું. થેન્ક યુ.